હવે વાત કરીએ આપણે સુરતની તો સુરતના ઉદ્યોગકારોએ ગુજરાત સરકારના બજેટને વિકાસલક્ષી અને ઉદ્યોગ પ્રેરક ગણાવ્યું છે. નવી 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવા અને 120 મિની જીઆઈડીસીના નવીનીકરણ માટે જાહેર કરાયેલી યોજનાઓ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે એવો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્ષ 2026ને ટુરિઝમ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત સાથે ગુજરાતને વૈશ્વિક વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો દ્રષ્ટિકોણ પણ મહત્વાકાંક્ષી ગણાયો છે. હાલમાં રાજ્યભરમાં અંદાજે 16,000 સ્ટાર્ટઅપ કાર્યરત છે અને નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે 4 નવા આઈ હબ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જે સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં શરૂ થશે. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ચેમ્બર ઓફ કોમર્સના સુરતના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી. જે નિખિલભાઈ, આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. આપણે સૌથી પહેલા વાત કરીએ તો આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જે ઉદ્યોગ જગતને લઈને ત્યાં જે એક મોટો ફાળો આપવામાં આવ્યો છે. ઉદ્યોગ જગત માટે આ આવનારા સમયમાં કેટલું વિકાસ માટે સાબિત થશે, શું સાબિત થશે, એને લઈને સૌથી પહેલા આપને જે અભિપ્રાય છે તે જણાવો. આપે જે કહ્યું તે મને સ્પષ્ટ નથી, તો આપ શું પૂછવા માંગો છો તે પાછું કહો. હું એમ કહી રહ્યો છું કે જે હિસાબે આજે ગુજરાત સરકારમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટમાં ઉદ્યોગકારો માટે એ વિકાસ લક્ષીને અને એને ધ્યાનમાં રાખીને આવનારા સમય માટે જે બજેટ રજૂ થયું છે તેને લઈને સૌથી પહેલા આપ તમારો અભિપ્રાય જણાવો કે એ તમારા જે બિઝનેસના હિસાબે આપણે વાત કરીએ, ઉદ્યોગ જગત માટે વાત કરીએ તો કેટલું વિકાસ માટે શું સાબિત થશે? દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાનું આ જે બજેટ છે એ બજેટની અંદર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના એ બહુ મોટી વાત છે. નિકાસને માટે જરૂરી છે એક્સપોર્ટ માટે જરૂરી માર્ગદર્શન મળી રહે ઉદ્યોગકારોને, અને એના માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના એ આ દિશાનું ખૂબ સ્તુત્ય પગલું છે, તેમ કહું તો ખોટું નથી. બીજું, રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો કરવાની જે પ્રક્રિયા અને એના માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈને કારણે ઉદ્યોગોને ખૂબ રાહત મળશે તેવી પણ શક્યતાઓ હું જોઉં છું. આ ઉપરાંત 25 જીઆઈડીસીઓને સ્માર્ટ જીઆઈડીસી એટલે શું કે જેમાં 24 કલાક અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય હોય, સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ હોય, વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જળ કોલોની હોય, આવી સ્માર્ટ જીઆઈડીસીઓ બનવાને કારણે ઉદ્યોગના કામદારોને વધુ ફેસિલિટી મળવાને કારણે તેઓ ઉદ્યોગમાં કામ કરવા માટે આકર્ષાશે. આ ઉપરાંત 120 જીઆઈડીસીઓ જે મિની નાની છે એનું નવીનીકરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આમ ઉદ્યોગ જગત માટે અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરું તો સ્ટાર્ટઅપ માટે રિજનલ સેન્ટર મળવાને કારણે નવા ઉદ્યોગકારોને પણ ખૂબ સારી તક મળશે તેવું અમે નિશ્ચિતપણે માનીએ છીએ. જી નિખિલજી, આપણે વાત કરીએ તો જે હિસાબે રાજ્યભરમાં હાલ 16,000 સ્ટાર્ટઅપ્સ ત્યાં અત્યારે ચાલી રહ્યું છે અને એને જોતા આવનારા સમયમાં સ્ટાર્ટઅપને હજુ વધારે પ્રોત્સાહન આપવા માટે જે હિસાબે આઈ હબ જે બનાવવામાં આવશે સુરત, રાજકોટ અને ખાસ કરીને, તો એમાં આપણે જોઈએ તો વાત કરીએ સુરતમાં શું એને લઈને વિકાસની વાતો જે થાય છે કે સ્ટાર્ટઅપને હજુ વધુ વેગ મળશે, તો તેને લઈને આપ શું જણાવશો? સુરતના ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપની દુનિયાની અંદર ખૂબ આગળ પડતા છે, અગ્રેસર છે. અને નવી એ સ્ટાર્ટઅપની સ્કીમની અંદર જે જોગવાઈઓ કરવામાં આવે છે તેને કારણે તેઓને જ્યારે શરૂઆત કરવાની હોય છે એ શરૂઆતના તબક્કામાં બહુ મોટો ફાયદો થતો હોય છે. આ જે વાત કરી તે પ્રમાણે સુરત, રાજકોટ, બરોડાની અંદર આઈ હબના રિજનલ સેન્ટર ખુલવાને કારણે તે લોકોને માત્ર ઇન્સેન્ટિવ સ્કીમ કે સબસિડી કે પૈસા મળે અગત્યનું નથી, પરંતુ ઉદ્યોગ ચલાવવા માટેનું યોગ્ય પ્રોત્સાહન અને માર્ગદર્શન આ બંને વાત એક સાથે મળશે, જેને કારણે નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે યુવાન ઉદ્યોગપતિઓ આગળ આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. જી આપણે વાત કરીએ હવે ટેક્સટાઇલની, તો ટેક્સટાઇલમાં જે રીતે ₹2,755 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે તેને જોતા આપણે શું લાગે છે કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કેવી રીતે હવે મજબૂત બનાવશે? અને આપણી વાત કરીએ, જો તમારી હું વાત કરું તો તમને એમાં તો કયા મુદ્દાઓ છે જે સૌથી વધુ આકર્ષી રહ્યો છે આ જે બજેટ આ વખતે જે રજૂ થયું છે તેમાં? તો ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત ઓલરેડી 67,000 કરોડનું તો રોકાણ હતું જ. એની અંદર આ તમે કહ્યું તે પ્રમાણે વધુ રોકાણ આવવાને કારણે ઇનોવેશનની પ્રક્રિયા વધારે મજબૂત બનશે.
સેન્ટર ઓફ એક્સલન્સ જે અમે ટેક્સટાઇલનું સ્થાપવા માંગીએ છીએ એના R&D ની અંદર એના વિકાસના સંદર્ભમાં આ જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાંથી જો રૂપિયાની ફાળવણી કરવામાં આવશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રક્રિયા, નવી ટેકનોલોજી અપગ્રેડેશનને અમલીકરણની દિશાની અંદર પણ આપણને ફાયદો થશે. આમ આ પણ બહુ સ્તુત્ય પગલું રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવી રહ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ એ અત્યારે સૌથી મહત્વનો ઉદ્યોગ છે સુરત અને તેની આજુબાજુ, અને વધુ ને વધુ ઇનોવેશન થાય આ દિશાની અંદર તો એ આવનારા ભવિષ્યને માટે બહુ મહત્વાકાંક્ષી સાબિત થશે. બિલકુલ. નિખિલભાઈ, આપણે વાત કરીએ તો જે હિસાબે જે આપણે વાત કરીએ વિકાસલક્ષી, પરંતુ અમુક ટાઈમ જ્યારે વિકાસની વાત થાય છે ત્યારે અમુક પડકારો પણ સામે આવતા હોય છે. તો આપના દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સુરતના ઉદ્યોગકારો માટે આ બજેટમાં એવું કોઈક શું પડકારરૂપ કોઈક વસ્તુ છે કે જેનાથી જે ઉદ્યોગકારો છે તે લોકો માટે એક પડકાર સ્વરૂપ પણ હોઈ શકે છે? દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ માટે સૌથી પડકારરૂપ જો ઘટના હોય તો તે PM મિત્ર પાર્ક જે નવસારી, વાંસી, બોરસી પાસે આવવાનો છે એની અંદરની જે પ્રક્રિયાઓ છે તે ખૂબ વિલંબથી થઈ રહી છે. અમને એવી આશા હતી કે ખૂબ ઝડપથી જાહેરાત થયા પછી આકાર લેશે, પરંતુ કોઈક ને કોઈક કારણસર આ લંબાયું છે. એ કેમ લંબાયું છે તેના કારણો આપણને જાણવા મળતા નથી, પરંતુ આ બજેટની અંદર ભારપૂર્વક એની જોગવાઈઓ પ્રમાણે એના જે કંઈક બજેટની અંદર જોગવાઈઓ છે તેનું અમલીકરણ જો થાય ને તો એ ટેક્સટાઇલ ઉદ્યોગને વધારે ફાયદો થાય. નહીં તો થશે એવું કે જે આશા લઈને અમે લોકો આગળ વધી રહ્યા છે, અમે રોકાણ કરવા માટે તૈયાર છે, ઉદ્યોગપતિઓ બિલકુલ રેડી છે PM ટેક્સટાઇલ પાર્કમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, પરંતુ જો એ આગળ જ નહીં પ્રક્રિયા વધશે તો નેચરલી એ પૈસા ક્યાંક તો કશેક પછી લગાડી દેશે ને કેટલો વખત કોઈ માણસ રાહ જુએ. બિલકુલ. એટલે અમને એ વાતની ચિંતા છે કે આ PM મિત્ર પાર્કના અમલીકરણની દિશામાં રાજ્ય સરકાર ઝડપથી આગળ વધે તો ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપી શક્ય બનશે. જી, ધન્યવાદ નિખિલજી અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે, તમામ વસ્તુ પર ચર્ચાઓ કરવા માટે.